મોરબીના રવાપર ગામે પાણી ન આવતા લોકોએ હલ્લાબોલ કર્યો। મધર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી નથી મળી રહ્યું। પાણી આપોની માંગ સાથે ગામના લોકો સરપંચના ઘરે પહોંચ્યા। તકનો લાભ લઈને પાણીના ટાંકાવાળાએ ભાવ વધારી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો મોરબીની આ ઘટના છે। રવાપર ગામે પાણી આવતું નથી અને જે ટેન્કર લઈને જે વ્યક્તિ આવે છે તેણે પાણીના ભાવમાં પણ વધારો કરતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। મધર સોસાયટી સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી નથી મળી રહ્યું। પાણી આપોની માંગ સાથે ગામના લોકો સરપંચના ઘરે પહોંચ્યા હતા। સરપંચને પાણી આપવાની માંગ કરી છે। તકનો લાભ લઈને પાણીના ટાંકાવાળાઓએ પણ ભાવ વધારી નાખતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। તો મોરબીની આ ઘટના છે। ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। મોરબીના રવાપર ગામે પણ ત્યાં રહેતા સ્થાનિક લોકો કે જે લોકોને પીવાનું પાણી અને વપરાશ માટેનું પાણી ન મળતા સરપંચના ઘરે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો। પાણી આપોના માંગ સાથે વિરોધ દર્શાવ્યો છે। આ સાથે અન્ય પણ સમસ્યાઓ છે કે જે પાણીના ટાંકાવાળા છે તેઓએ પણ ભાવ વધાર્યા છે। સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર જોડાયેલા છે। જી હર્નિશ, સૌથી વાત કરીએ તો મોરબીના રવાપર ગામ ગત રાત્રિના જે લોકો છે પાણી માટે ઉભારો કર્યો હતો અને રજૂઆત કરવા માટે જે ગ્રામજનો છે તે લોકો સરપંચના ઘરે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી। ત્યારે પાણી આપોના નારા લગાવવામાં આવ્યા હતા અને સરપંચના ઘરે પહોંચી અને પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો વાત કરીએ તો મોરબીના રવાપર ગામે પાણીના ટાંકિયાને લઈને ગ્રામજનો છે એ ઉગ્ર બન્યા હતા। ત્યાંની જે મધર સોસાયટી છે તેના સ્થાનિક રહેવાસીઓ પાણી ન આવતા લોકોને હાલ મુશ્કેલી પડી રહી છે અને ટાંકાવાળાઓ છે ભાવ વધારે કરી દીધા છે તે પ્રકારની રજૂઆતો કરી હતી। જી આભાર તમામ વિગતો માટે।